આજે દિવાળી સ્પેશિયલ એક સોજીનો એક નાસ્તો બનાવીશ. એના માટે મેં અહીંયા 2 કપ સોજી લીધી છે. હવે આ સોજીને આપણે ગ્રાઇન્ડ કરી દેવાની છે. તો સૌથી પહેલાં મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. એમાં આ સોજીને ગ્રાઇન્ડ કરી દઈશું. હવે હું આને ગ્રાઇન્ડ કરીને રેડી કરી દઈશ. કથરોટ લીધી છે. આ સોજીને મેં ગ્રાઇન્ડ કરીને રાખી છે. બધી અંદર પહેલાં એડ કરી દઈશું. एकदम पाउडर જેવું થઈ જશે. અહીંયા મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે. એમાં એક મોટી ચમચી ભરીને પહેલા તેલ લઈશું. અમે 1.5 ચમચી જેટલું તેલ લીધું છે. એની અંદર મેં 2 ચમચી ભરીને જીરું લીધું છે. 1 ચમચી અજમો, 3 ચમચી જેટલા તલ લીધા છે, સફેદ તલ, અને 2 ચમચી ચીલી ફ્લેક્સ જે આવે છે ને એ લીધા છે. આ બધાને પહેલાં સાંતળી દઈશું. બહુ નહીં સાંતળવાનો, ન તો ચીલી ફ્લેક્સનો કલર ચેન્જ થઈ જશે. અહીંયા મેં 2 કપ સોજી લીધી છે, તો અહીંયા હું 1.5 કપ જેટલું પહેલાં પાણી એડ કરી દઈશ. આમાં આ 1.5 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે. એમાં અડધી ચમચી જેટલી હિંગ પણ એડ કરીશું, અને 1 થી 1.5 ચમચી જેટલું મેં મીઠું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો બધું. આને બોઇલ થાય ત્યાં સુધી થવા દઈશું. થોડીક ઉકળવા દેવાનું છે. બોઇલ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશ અને એક બાઉલમાં કાઢી લઈશ. હવે સોજીની અંદર હું કરી લીવ્સ નાખવાની છું. તો મેં અહીંયા 1.5 કપ જેટલા લીમડાના પાન જે આવે છે ને મીઠા, એ લીધા છે. એને સમારીને રાખ્યા છે. સમારીને જ અંદર એડ કરવાના. અને આ જે પાણી બનાવીને રાખ્યું છે આપણે જે, એ અંદર એડ કરીશું. થોડું થોડું કરીને જ એડ કરવાનું, અને પછી આનો લોટ બાંધી દઈશું. અને આ થોડો ઢીલો જ બાંધવાનો, એટલે સોજી પણ પાણી એબ્ઝોર્બ કરશે ને માટે. તો બધો લોટ બાંધીને હવે હું એને રેડી કરી દઈશ. આ રીતે બધું મિક્સ કરી લોટ બાંધી દેવાનો, અને આ થોડું ઢીલું જ બાંધવાનું, કારણ કે સોજી પાણી પીશે ને અને ફૂલશે માટે. આ સોજીની હું સ્ટીક બનાવી રહી છું. જો તમારે ઢીલું થઈ જાય ને તો થોડીક સોજી અંદર એડ કરી દેવાનું. પાણી વધારે પડી ગયું છે તો શું કરો એ વખતે, તો થોડીક સોજી એડ કરી દેવાનું, અને કઠણ હોય તો થોડુંક પાણી એડ કરી દેવાનું. બસ હવે આને ઢાંકીને 10-15 મિનિટ માટે રહેવા દઈશું. 10 થી 15 મિનિટ માટે મેં આ લોટને રેસ્ટ આપ્યો. હવે જોઈ દઈએ, એકદમ કઠણ એવો થઈ ગયો છે ને.
તો આમાં થોડુંક જ પહેલાં તેલ એડ કરીશું અને આને મસળી દઈશું. એટલે ચોંટે નહીં એટલા માટે તેલ એડ કરવાનું. આમાં તીખલો લઈ લેવાનો અને બીજો ઢાંકીને મૂકી દઈશું. ઓરસ્યો ઉપર પણ થોડુંક તેલ લગાવી દેવાનું જેથી કરતાં વણતા ફાવે, ચોંટે નહીં નીચ. અને વેલણની ઉપર પણ થોડુંક તેલ અને વણી કાઢીશું. પતલી વણવાની અને સ્ટીકને પતલી વણીને હવે રેડી કરી દઈશ. બહુ પતલી પણ નહીં, બહુ જાડી પણ સરખી મીડિયમ. તમને બતાવું છું કેટલું થિકનેસ હોવું જોઈએ એનું. જો આટલું થિકનેસ હોવું જોઈએ. આ મેં વણીને રાખી છે. મારી પાસે આ કટર છે, એનાથી હું કટ કરી દઈશ. આ પાછળનો ભાગ કાઢી લેવાનો. આ પણ સાઈડનો ભાગ કાઢી લેવાનો અને વચ્ચેથી પણ કટ કરી દઈશું. આ રીતે હવે હું અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકીશ. તેલ ગરમ થઈ ગયું છે. સ્ટીક જે કરીને રાખી છે બધી અંદર એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર રાખવાનું. એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દેવાની. જો એવી સરસ લાગે છે, કલરફુલ. એક વખત ચોક્કસથી તમે બનાવી જોજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. હજી હું આને ક્રિસ્પી થવા દઈશ. હવે આ ક્રિસ્પી થઈ ગઈ છે. જો દેખાય કેવી સરસ લાગે છે. તો હું બધી ડીશમાં કાઢી લઈશ. કલર પણ ચેન્જ થયો, સરસ થઈ છે ને. તો ડીશમાં એને કાઢી લઈશ. આ રીતે બીજી બધી બનાવીને હવે હું રેડી કરી દઈશ. મેં તળીને રાખ્યા છે. મેં તળા વાસણમાં કર્યા છે. જો તમે એનો અવાજ સાંભળી શકો છો કેટલા ક્રિસ્પી ને કેવા સરસ બન્યા છે. તો આ ગરમ ગરમ છે ને, તો એની ઉપર હું થોડુંક 1 ચમચી જેટલું લાલ મરચું પણ સ્પ્રિંકલ કરીશ અને 1 ચમચી ચાટ મસાલો. તો ટેસ્ટ બહુ સરસ આવશે. ગરમ છે એટલે બધું મિક્સ થઈ જશે. જો હું તમને તોડીને પણ બતાવું કેટલા ક્રિસ્પી ને કેવા સરસ થાય છે. જો થયા ને, તો તમને તો
સોજીનો આ નાસ્તો મેં બનાવીને રેડી કર્યો છે. તો હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશ. સર્વિંગ પ્લેટ લીધી છે, એમાં હું સર્વ કરી દઈ છું. તો અવાજ તમે સાંભળો. તોડીને પણ તમને બતાવું કેવો ક્રિસ્પી બન્યા છે. મેં લાલ મરચું અને ચાટ મસાલો એડ કર્યો હતો. ગરમ હતો ત્યારે જ તમારે એડ કરી દેવાનું. તો તમને મારી આ સોજીની રેસીપી કેવી લાગી, ચિપ્સવાળી, એ બી મીઠા લીમડામાં મેં બનાવી છે. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.